આ સુરદાસીના આવા દર્શન થાય છે. આપણે ફક્ત અત્યારે કીર્તન ગાઈએ છીએ તો એ આપણને આમ દર્શન થાય કે ગોપીઓ દોડતી હશે ને, રોરી આખા મોઢા ઉપર થઈ ગયું હશે ને, મંગળ ગીત ગાતી હશે ને, હાથમાં કંચન થાર હશે ને, ઓલી વેણી શિથિલ થઈ ગઈ હશે. આ દર્શન કેવા હશે? શિર બરખત કુસુમ સુદેશ માનો મોય ફૂઈ. ઓલી વેણી છૂટવા માંડી તો શું કહે છે? કુસુમ એટલે ફૂલ. એ બધા નીચે આમ ખરવા માંડ્યા. એ ખરતા હતા તો પ્રભુનો આવેશ હતો ને, પ્રભુના દર્શન કરવાતા ને, પ્રભુના મુખારવિંદને દર્શન જોવાતા ને, પ્રભુ માટેનો ઉમંગ હતો ને, પ્રભુ માટેનો ઉલ્લાસ હતો ને. તો એ ફૂલ છે ને, ઓલો શ્રમજલ થયો તો પરસેવો, તો ફૂલમાં પરસેવો ભળ્યો હતો, તો એમાંથી ને શિથિલ થયા તો અંદરથી ને એ શ્રમજલના છાંટામાં પડતા હતા. તો જાણે મેઘ ફૂઈ, જાણે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય ને એવું થતું. મેઘ ફૂઈ. આ બધું વર્ણન માહે પડ્યા મહાસુખ માણે દેખનારા દાજે. હરિરાય મહાપ્રભુજી કી. આપણે 2-3 દિવસથી એક જ શ્લોકનું વર્ણન કરીએ છીએ, અસમર્પિત ન લેવું એના બાબતમાં, અને કેવી રીતે કરવું એનું અનુસંધાન. આ પ્રમાણે ચાલતી સેવામાં ભૂલે ચૂકે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને ન ધરાઈ જાય એની ખાસ તકેદારી રાખવી એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ગોકુળ માહવનમાં ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ રહેતા હતા. હવે કાનબાઈ માટે ઠાકોરજી બિરાજે અને રોજ સાંજે ગુસાઈજીના વચનામૃત સાંભળવા આવે. ગુસાઈજીની બહુ સરાહના કરે કે કાનબાઈ જેવો ભાવ નહીં, કાનબાઈ જેવા વૈષ્ણવ. એટલે બધાએ કે આ કાનબાઈની બહુ સરાહના કરે ગુસાઈજી. હવે એકવાર એનું શ્રીઅંગ બરાબર નહોતું, એટલે ગુસાઈ કીધું, કાલે મુખ્ય ભીતરિયા તારે ત્યાં પાતર પધરાવી જશે, તું ચિંતા ન કરતી, પ્રભુને ભોગ ધરાવજે, જેરા જેવી આપની આજ્ઞા. બીજે દિવસે ભીતરિયા પાતર લઈને ગયા. હવે ગોકુળથી માવન ચાલીને જાય એટલે થોડું કલાકનો રસ્તો થાય અને થાકી જવાય. એટલે કાનબાઈ રાહ જોતા હતા. શ્રીઅંગ બરાબર નહોતું, શ્રીંગાર થઈ ગયા હતા. આવ્યા ભીતરિયા, પાતર લઈને ધરી કાની આપી વલ્લભની ગુસાઈજીને. ભીતરિયાએ કીધું, હું થોડી વાર આરામ કરું છું, કારણ કે હવે બધું ત્યાં તો પહોંચીને આવ્યો છે, થાકી ગયો. હા હા મારવાલા હા. હવે કાનબાઈ કાની આપી, થોડી વાર થઈ એટલે સરાવી પાતર, એક બાજુ પધરાવી, પાછો અડધો કલાક થયો એટલે એ જ પાતર ધરાવી. ઓલા ભીતરિયા બધું જુએ, એ કે આવો અનાચાર, અને આના સરાહના ગુસાઈજી કરે છે કાકાજી. વળી થોડી વાર થાય એટલે ધરાવી, વળી સરાવી, આવું 3-4 વાર કર્યું, અને પછી પોતે પ્રસાદ લીધો. ભીતરિયા કે હવે આપણે અહીંથી ભાગો, સાચી વાત તો કાકાજીને કરવી જ જોઈએ. જઈને આવ્યા એટલે ગુસાઈજીએ પૂછ્યું, કાનની તબિયત શ્રીઅંગ સા? શું કહું, મારે કેવું નથી કાકાજી. કે એ કે ધરાવેલું સરાવે અને પાછું સરાવેલું ધરાવે. ગુસાઈજી કે ના હોય, કાન આવું ના કરે. એ કે આપ એને કેટલી સરાહના કરો છો, મારી આંખે જોઈને આવ્યો. ગુસાઈજી તો પુષ્ટિ પુરુષોત્તમ, એને તો બધી ખબર હતી. પણ આનો સંશય દૂર કરવા સાંજે વચનામૃતને વિરામ આપ્યો. ભીતરિયાને બોલાવ્યું કે કાને શું કર્યું. એ કે કાનભાઈ તમે પાતર ધરાવતા સરાવતા પાછા ધરાવતા 3-4 આવું કર્યું હતું. કે હા મારા વાલા, કાન તું શું બોલે છે?
હા એ કે હું એમ કરતી હતી, ખોટું તો આપની પાસે નહીં બોલું. તું ધરાવીને સરાવેલું પાછું ધરાવતી? હા મારા વાલા કાન, મારી વાત કરું કર. ગુસાઈજીને બધાને કહેવું હતું, આ તમારો નટખટ ઓછો નથી, મારા કરતાં તમે વધુ ઓળખો છો. મારી તબિયત સારી નથી તો એ નટખટ વિદ્યા તો કરતો જ. તો શું થયું તું કાન? પાતર આવી એટલે પહેલાં તો આપે પધરાવી હોય એટલે બેસી ગયો, પલોઠી વાળીને અરોગવા માંડ્યો. જ્યારે ત્યાં મોરનો ટવકો સંભળાયો અને કળા કાઢતો હતો. એઠા હાથે દોડ્યો બોલો, અને મોરની હારે ત્યાં પાસે જઈને એ મોર નૃત્ય કરવા માંડ્યો. એટલે મેં સરાવીને ઢાંકી દીધી. હવે એને અધૂરું જ આરોગ્યા તો નહોતો આરોગ્યો. મારા વાલા તમે ઓળખો છો ને, સાક્ષાત માને એને આવું બધું થાય, મને ને તમને ન થાય. પાછા અંદર આવીને બેઠો એટલે પાછી મેં દીધી કે હા હવે તો આરોગી લે. વચ્ચે વચ્ચે કેમ ઊભો થાય? થોડી વાર થયા ને તો પોપટનું ઝુંડ આવ્યું અને એને જોઈને એવો રાજી થયો ને રમાડવા વયો ગયો. મારા વાલા અલે બાપા હવે પૂરું આરોગી તો લે, મેં તને વલ્લભની કાની આપી છે. પાછી સરાવીને મેં ઢાંકી, પાછો આવીને બેઠો. પાછો મારે ધરાવવું પડે કે નહીં મારું? હા એ કે ગાય બછડા હોતી ત્યાં આવી ખીરકમાંથી દોડતો જઈને વાલ કરવા માંડ્યો ને બછડાને એ કે આંચળ દઈ દીધું મોઢામાં અને એ ચપ ચપ આમ ચાટતું હતું ને અરોગતું હતું ને આવીને પાછો બેઠો. મારે દેવી પડે કે નહીં પાતર? એ કે હા દેવી પડે. તો 3-4 વાર આવું કર્યું મારા વાલા. આજે બોલો હું ફરિયાદ કરવા જ આવી છું, મારી તબિયત નથી હારી તોય. કે બહુ નટખટ્યો તમારો લાલો. એ કે તારો છે અમારો નથી, તારી યાર નટખટ વિદ્યા કરે છે. ગુસાઈજી કહ્યું સાંભળો મારા વાલા, આવો ભાવ હોય ને, આવા લીલાના દર્શન થતા હોય ને, એ ધરાવે સરાવે ને પાછું ધરાવે. આપણે હજી દેહાનું ભાન છે, આપણને આવા દર્શન થતા નથી. આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. ત્યાં સુધી આપણે અર્ધભુક્તનું સરાવેલું ફરી ધરાવાય નહીં, એનું ધ્યાન રાખવું પડે. ઉપરાંત જેણે અસમર્પિતનો ત્યાગ કરેલ છે તે પોતે અમુક વસ્તુના અમુક અંશનો પહેલાં ઉપયોગ કરશે અને પછી એ બચેલો અંશ પ્રભુના કામમાં લેશે. એ બનવાનું જ નથી. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય વધેલું કોઈ દી ઠાકોરજી ન ધરાવે. કેમ? પ્રભુને અર્ધભુક્ત ન ધરાવાય. જેના ઘરે બિરાજતા હોય. એક વૈષ્ણવ કહેતા હતા કે અમારા ઘરમાં એટલા બેન સબ બંદર કે વ્યાપારી છે. કોઈ કે રવિવારે ભદ્રકાળી દર્શન કરવા જાય માતાજીના, પછી આવીને જમે. કોઈ કે ઓલા સીમા માને કીધું પ્રણમાં ગમે, એ કે બધા હોનું કરે. પ્રસાદ તો પછી મારા ઠાકોરજીને મેં ધરાવ્યો હોય ને જ લે. પણ પરાકાષ્ઠા કેવી જ મારા પ્રભુને કે મારો દીકરો કેળા લઈ આવે ને, સફરજન લઈ આવે, આવીને પહેલાં શું કે મમ્મી ઠાકોરજીનું કાઢી લ્યો, પછી હું માતાજી એ લઈ જાઉં. આજની તારીખમાં કોઈ દી એ લોકો એવું નથી બોલ્યા કે પહેલાં માતાજીએ લઈ જાઓ કે શંકરે લઈ જાઓ, પછી તો પહેલાં તરત હજી તો મૂકે મમ્મી ખાસા કરીને પહેલાં ઠાકોરજીનું કાઢી લ્યો. તો ઠાકોરજી ઘરમાં છે, ભલે આજે નહીં તો કાલે, એ બધાય બ્રહ્મ સંબંધી છતાંય અન્યાશ્રય કરે છે. પણ મને વિશ્વાસ છે કે સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવશે ને આવશે જ. પરંતુ એવું બને કે કોક અમુક વસ્તુના અમુક અંશના પહેલો ઉપયોગ કર્યો હોય અને એનો બચેલો અંશ એ ભૂલથી પોતાના ઠાકોરજીને ઉપયોગમાં, દાખલા તરીકે પોતે એક સમગ્ર ફળ બજારમાંથી લઈ આવ્યો અને પછી એક ઘરની બહાર ગયો,
પાછળથી છોકરાઓએ કજો કર્યો અને એની પત્નીએ એમાંથીને અડધું ફળ છોકરાને ખવડાવ્યું. પછી પોતે ઘરમાં આવે ત્યારે ખબર પડે કે અડધું ફળ છોકરાઓને આપ્યું છે અને બાકીનું અડધું બચ્યું છે. મહાપ્રભુભાઈ આજ્ઞા કરે છે કે આવું અડધું ઠાકોરજીને ધરાય નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે જોયું અર્જુનની પરીક્ષા. બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, વાર્તા નહોતું આવડતું, બેયનો ઉપસંહાર કર્યો. ઠાકોરજીએ કહ્યું દ્વારકાધીશે, અર્જુન આનો વધ કરી નાખ. પરીક્ષા કરતા હતા. અર્જુને એને બાંધી લીધો, પશુને બાંધે એમ, અને એવી રીતે ઢળીને લઈ આવતો હતો જાણે હવનમાં નાખવાનું હોય પશુને. હવે આગળ અહીં શંકા થાય કે ગુરુપુત્રને બાંધ્યો કેમ? ત્યાં કહે છે ગૌતમી સુત્તમ, તે ગૌતમીનો પુત્ર હતો, ગુરુનો સંમત પુત્ર ન હતો. ગૌતમ વંશના ઉત્પમ એની માતા ગૌતમીનો તે પુત્ર હતો. દ્રોણના પત્ની નામ શું હતું? ગૌતમી. ગૌતમીનો પુત્ર પર વિશેષ સ્નેહ હતો. તે સ્નેહને કારણે અશ્વત્થામાને દૂધ આપવા માટે રાજાને પ્રાર્થના કરવી પડી. આ આખી લીલા છે કે દ્રુપદ રાજાને દ્રોણ અને આ બે રાજા બે મિત્ર હતા અને એણે એવી મદદ કરી હતી દ્રોણે કે એણે કહ્યું તારે જરૂર હોય ત્યારે મને કહેજે. તો આ એવા સ્થિતિમાં આવી ગયા હતા કે અશ્વત્થામા આવ્યો ત્યારે દૂધની વ્યવસ્થા નહોતી. તો દ્રોણે આ રાજા પાસે જઈને કહ્યું કે આપણે મિત્રતાને યાદ કર. તો કે તારું જો ને મારું જો, આટલા ઊંચા નીચા પાસે તું માગવા આવ્યો છો, બરાબર નથી. તો માગવા કોના માટે ગયા હતા? અશ્વત્થામાએ કીધું તો કોને? ગૌતમીએ. એટલે કે છે એના માટે થઈને દ્રોણે માગવા જવું પડ્યું અને એમાંથી ને આ બધું થયું. હવે આગળ કહે છે અને દ્રોણાચાર્ય કૌરવના પક્ષમાં જોડાયા જ્યાં તેમનું મૃત્યુ થયું. આમ દ્રોણાચાર્યના મૃત્યુનું કારણ ગૌતમીનો પુત્ર સ્નેહ હતો. જો ઓલા રાજાએ એને મિત્ર તરીકે સ્વીકારી લીધો હોત તો એ કૌરવ ઓલામાં ન જોડાત, તો એનું મૃત્યુ ના થાત. તો ગૌતમીના આગ્રહને લીધે દૂધ માગવા ગયા ને એમાંથી આ થયું. એટલે ગૌતમી વંશનો હતો એ. માટે અશ્વત્થામાને દ્રોણાચાર્યનો પુત્ર ન કહેતા ગૌતમી પુત્ર કયો છે. વલ્લભે કેટલું બધું ઊંડું ઊંડું આપણને સમજાયું છે. હવે દ્રોણનો પુત્ર જ કહીએ ને આપણે, પણ કેવું સરસ સમજાયું છે. કેમ અહીંયા ગૌતમી પુત્ર કીધો? અમર તામ્રાંશ ક્રોધથી જેના નેત્રો લાલ થઈ ગયા હતા, એટલે કે અર્જુન ખૂબ જ ક્રોધથી ભરાયેલો હતો. એટલે કોદ્યો હન્યાદ ગરુ નપી, એ ન્યાયે અર્જુનને અશ્વત્થામા ગુરુપુત્ર છે એનું ભાન પણ ન રહ્યું અને પશુની જેમ બાંધીને લઈ આવ્યો. શત્રુને પકડીને બાંધવો જોઈએ તેનું દ્રષ્ટાંત પશુદ પદ્ધતિ આપ્યું છે. યજ્ઞના બલિ આપવા લઈ જવાના બકરાને જેમ મજબૂત દોરડાથી બાંધવામાં આવે એમ અર્જુને અશ્વત્થામાને બાંધ્યા. પરાજિત શત્રુને છૂટો મૂકવો ન જોઈએ, નહીંતર એ હખણો ન રહે. શત્રુને તો ઉગતો ડામી દેવાય અને રોગને ઉગતું ડામી દેવાય, નહીંતર વધતા વાર લાગે નહીં. એને ધ્વજના દંડ સાથે બાંધ્યો. અર્જુનનો વિચાર એવો હતો કે ગુરુપુત્ર હોવાથી એને અહીં પ્રત્યક્ષ ન મારવો, પણ છાવણીમાં લઈ જઈ મરાવવો. પણ ભગવાન કહે છે અશ્વત્થામાને છાવણીમાં લઈ જવો ઉચિત નથી. આજે કોઈ ચોર હોય એને તમે જાહેરમાં લાવો એટલે બધા છોડા માર્યા વિના રહીએ, પતાવી જ દે ને.
એટલે ઠાકોરજીએ કીધું દ્વારકાધીશે છાવણીમાં લઈ જવો યોગ્ય નથી. ભગવાને કહ્યું કે સાપની જેમ અસ્વસ્થામાને પણ સ્પર્શ કરવો યોગ નથી. સાપને સ્પર્શ કરો તે કઈડા વિના રહીએ? તો કે આને સ્પર્શ કરવો યોગ્ય નથી. કોણ કહે છે? દ્વારકાધીશ. કોને કહે છે? અર્જુનને. પણ જો સ્પર્શ કર્યો હોય તો એને મારવો જોઈએ. હવે આને છોડાય નહીં. તમે સાપને સ્પર્શ કરી લીધો, ન કર્યો તો પછી એને પતાવી દેવાય, નહીં તો ડંખ માર્યા વિના રહીએ નહીં. એમાં પણ જેણે અપકાર કર્યો હોય તે શત્રુને તો જરૂર મારવો જોઈએ. 5 પુત્રને મારી નાખવાવાળા નહીં લઈ આવાય, ત્યાં જ પતાવી દેવાય. ઠાકોરજી કહે છે જો એને છાવણીમાં લઈ જઈશ તો એનું મૃત્યુ થશે નહીં, માટે અશ્વત્થામાનો અહીં જ વધ કરવો જોઈએ. એવા અભિપ્રાયથી ભગવાન કહે છે કે નીતિશાસ્ત્રના વિચારથી એને મારવો જોઈએ. જો ઠાકોરજી 2 બાજુ બોલશે, જોજો તમે. નીતિશાસ્ત્રના પહેલાંથી ને હણે એને હણવો જોઈએ, પણ ધર્મશાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણ ગમે હોય એનો વધ થાય નહીં. એમાં પાછો આ ગુરુપુત્ર, એમાં પાછો એના પિતા નહીં. હવે કહે છે નીતિશાસ્ત્રના વિચારથી એને મારવો જોઈએ, અને ધર્મનો વિચાર કરીએ તો એને બાંધવો પણ ન જોઈએ. ગુરુપુત્રને બ્રાહ્મણને બંધાય નહીં. દુશ્મનને પોતાના ઘરે લઈ જવાય નહીં. તેમાં પણ જબરજસ્તીથી તો ના જ લઈ જાય, કેમ કે ત્યાં જરાય ગફલતમાં રહીએ તો એ આપણને હાનિ પહોંચાડ્યા વિના રહે નહીં. અર્જુન અશ્વત્થામાને બાંધીને પોતાની સૈનિક છાવણીમાં લઈ જવાનો વિચાર કરતો હતો. મૂળ શ્લોકમાં ભગવાન પદ મૂકીને બતાવ્યું છે કે કાળરૂપ છે એટલે સર્વના સંહારક છે. અંબુજેક્ષણા પદથી બતાવ્યું છે કે ભગવાન પોતાના ભક્તોના સંરક્ષક છે. દુશ્મનને હણી નાખે પણ પોતાના ભક્તની રક્ષા કર્યા વિના ઠાકોરજી રહેતા નથી. ભગવાનનો એવો અભિપ્રાય છે કે અત્યારે જ એને મારવો જોઈએ. જો અત્યારે મારવામાં નહીં આવે તો ભવિષ્યમાં એનાથી બચવા ઘણો શ્રમ કરવો પડશે. તેથી ભગવાન કહે છે બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माया अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली जा सोय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.